શું તમે નવું ખેતીવાડી કનેક્શન લેવા માંગો છો અને ખબર નથી કે તેના માટે શું પ્રોસેસ કરવી, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને ખેતીવાડી કનેક્શન માટે ઓનલાઈન અરજી થાય કે નહીં? તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે, તો ચાલો જાણીએ। નમસ્કાર મિત્રો, હું છું વિજય રાણાવયા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ જીબી ગુરુ પર, જ્યાં તમને પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલ વિશે નવી માહિતી મળશે। તો આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે નવા ખેતીવાડી કનેક્શન માટે શું પ્રોસેસ કરવાની હોય છે। તો આ વિડીયો છેલ્લે સુધી જોજો, એટલે તમારો સમય અને ઓફિસના ધક્કા બંને બચી જાય। હવે ઘણા લોકો મને પૂછે છે કે ખેતીવાડી કનેક્શન માટે ઓનલાઈન અરજી થાય કે નહીં? તો તમને જણાવી દઉં કે હાલમાં ખેતીવાડી કનેક્શન માટે ઓનલાઈન અરજી થતી નથી। તેના માટે તમારે રૂબરૂ જે પણ સબ ડિવિઝન ઓફિસ લાગુ પડતી હોય તમારે ત્યાં જઈને જ અરજી કરવી પડશે। તો ચાલો હવે જોઈએ કે નવા ખેતીવાડી કનેક્શન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। હવે સૌથી પહેલા તમારે કનેક્શન લેવા માટે A1 ફોર્મ ભરવું પડશે, જે તમને તમારી સબ ડિવિઝન ઓફિસથી મળી જશે। ફોર્મ કઈ રીતે ભરવું તે હું તમને છેલ્લે બતાવીશ, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। A1 ફોર્મમાં જેના નામે કનેક્શન લેવાનું છે તેનો ફોટો ચોંટાડવાનો રહેશે અને ગ્રાહકની સહી કરવી પડશે। પછી બીજું છે, તમારે જ્યાં કનેક્શન લેવાનું છે તે જમીનના 7, 12, 8 અને 6 નંબર હકપત્ર એટલે કે ઉત્તરોત્તરની નોંધની જરૂર પડશે। પછી ત્રીજું છે 16 નંબર પાણીપત્રનો દાખલો, એટલે કે જે જમીનમાં તમારે કનેક્શન લેવું છે ત્યાં તમારે પાણીનો સ્ત્રોત શું છે, બોર છે કે કૂવો છે કે તેના માટે જે તમને તલાટી કમ મંત્રી પાસે મળશે તમારા ગામના। પછી ચોથું છે, જો 7, 12 માં એક કરતા વધુ ભાગીદાર હોય તો જેના નામે કનેક્શન લેવું છે તેના સિવાય જેટલા પણ નામ હોય તેની સંમતિની જરૂર પડશે। ₹300 ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરાવેલી અથવા તો 300 ના સ્ટેમ્પ ઉપર સેલ્ફ ડિક્લેરેશન આપવાનું રહેશે। હવે તમારે જાણવું હોય કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું, ફોર્મ કઈ રીતે ભરવું, તેના માટેનો વિડીયો બનાવેલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે, તો તે જોઈ લેજો। અને સેલ્ફ ડિક્લેરેશન માટેનું ફોર્મ તમે અમારી વેબસાઇટ gbguru.in ઉપરથી ડાઉનલોડ કરી શકશો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। પછી પાંચમું છે ઓળખનો પુરાવો, એટલે કે ગ્રાહકનું ઓળખ કાર્ડ જોશે, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, કોઈ પણ ગવર્નમેન્ટ માન્ય એક ઓળખ કાર્ડની જરૂર પડશે। પછી છઠ્ઠું છે બાજુમાં આવતા ખેતીવાડી કનેક્શનનું લાઇટ બિલ અથવા તો એનો ગ્રાહક નંબર, એટલે કે તમારે જ્યાં કનેક્શન લેવાનું છે તેની બાજુમાં જેને પણ લાઇટ બિલ આવતું હોય તેની નકલ જોશે અથવા તેનો ગ્રાહક નંબર જોશે, કારણ કે તે બિલ ઉપરથી તમારું બિલ પણ તે રૂટમાં ગોઠવવામાં આવશે, એટલે જ્યારે પણ મીટર રીડર બિલ બનાવવા આવે તો તેને તમારું કનેક્શન મળી જાય, એટલા માટે બાજુવાળાના લાઇટ બિલની જરૂર પડશે। પછી સાતમું છે, જો 7, 12 માં કૂવો આવેલ હોય અને કૂવામાં બીજા ભાઈઓનો ભાગ હોય તો જે પણ ભાઈના નામે કનેક્શન લેવાનું છે તેના સિવાય જેટલા પણ ભાઈઓનો ભાગ હોય તેની સંમતિ જોશે 300 ના સ્ટેમ્પ પેપર ઉપર। પછી આઠમું છે, જે અમુક જગ્યાએ માગે છે અને અમુક જગ્યાએ નથી માંગતા, જે છે ચતુર્દિશાનો દાખલો, જેમાં દર્શાવેલો એક છે કે તમારા ખેતરની પૂર્વમાં શું આવેલું છે, પશ્ચિમમાં શું આવેલ છે, તમારા ખેતરની ચારેય દિશાઓમાં શું શું આવેલ છે, જેમ કે પૂર્વ દિશામાં નદી આવેલી છે, જેમ કે પશ્ચિમ દિશામાં આ ભાઈનું ખેતર આવેલ છે, તે રીતે ચારેય દિશાઓનો નકશો માગે છે, જે અમુક જગ્યાએ માગે છે, અમુક જગ્યાએ નથી માંગતા। તો નવા ખેતીવાડી કનેક્શન માટે આ બધા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો તમારે આ બધા ડોક્યુમેન્ટનું લિસ્ટ જોવું હોય તો અમારી વેબસાઇટ gbguru.in ઉપર આપેલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તો તમે ત્યાંથી જઈને વિઝિટ કરી લેજો અને લિસ્ટ જોઈ લેજો। તો ચાલો હું તમને બધા ડોક્યુમેન્ટ બતાવી દઉં જે મારી પાસે છે। તો આ છે 7, 12, જેમાં તમારો જમીનનો સર્વે નંબર લખેલો હોય છે અને તમારો નકશો દોરેલો હોય છે। પછી આ છે 16 નંબર પાણીપત્રનો દાખલો, જે તમને તમારા તલાટી મંત્રી પાસેથી મળશે। પછી આ છે ચતુર્દિશાનો દાખલો, જેમાં દર્શાવેલો હોય છે કે તમારા ખેતરની ચારેય દિશાઓમાં શું શું આવેલું છે તે દર્શાવેલો હોય છે। તો હવે બધા જરૂરી ડોક્યુમેન્ટ લઈ લીધા પછી તમારે ઓફિસે જવું પડશે અને ત્યાં જઈને તમારું A1 ફોર્મ ભરવું પડશે। A1 ફોર્મમાં ગ્રાહકની માહિતી જેવું કે ગ્રાહકનું નામ, સરનામું, મોબાઈલ નંબર લખવાનું રહેશે। પછી તમારે જે સર્વે નંબરમાં કનેક્શન લેવાનું છે તે સર્વે નંબર લખવાનો રહેશે અને તે વિસ્તારનું સરનામું લખવાનું રહેશે। પછી કેટલા લોડનું કનેક્શન લેવું છે તે લખવાનું થશે, જેમ કે 5 HP, 7.5 HP, 10 HP, તમારે જેટલાનું કનેક્શન લેવું હોય તે લોડ લખવાનો રહેશે। અને પછી ગ્રાહકનો ફોટો લગાડવાનો રહેશે A1 ફોર્મની અંદર અને છેલ્લે ગ્રાહકની સહી કરવાની રહેશે। પછી ફોર્મ ભર્યા પછી બધા જરૂરી ડોક્યુમેન્ટ ફોર્મ સાથે જોડો અને ઓફિસે જે પણ અધિકારી હોય તે અધિકારીને સોંપવાનું રહેશે તમારે। તો ચાલો હું તમને બતાવી દઉં કે A1 ફોર્મ કઈ રીતે ભરવું। તો આ છે પીજીવીસીએલ નું A1 ફોર્મ, જે મારી પાસે ભરેલું છે તે તમને બતાવી દઉં। આ જ રીતે એમજીવીસીએલ, ડીજીવીસીએલ અને યુજીવીસીએલ માં તમારે A1 ફોર્મ ભરવાનું રહેશે। સૌપ્રથમ તમારે અહીં નવું વીજ જોડાણ માટે છે એટલે અહીં રાઈટ કરવાનું રહેશે કે નવું કનેક્શન લેવું છે। પછી કયું કનેક્શન લેવું છે તેનો પ્રકાર અહીં તમારે લખવાનો રહેશે, કે જેમ કે ખેતીવાડી તો અહીં ખેતીવાડી લખવાનું રહેશે। પછી આપણે નેક્સ્ટ પેજ ઉપર જઈએ, અહીં બીજા પેજમાં તમારે ગ્રાહકની વિગત લખવાની રહેશે અને તમારે જે પણ સર્વે નંબરમાં કનેક્શન લેવું છે તે સર્વે નંબરની વિગત લખવાની રહેશે, જેમાં અહીં તમારે બાજુવાળાનો ગ્રાહક નંબર લખવાનો રહેશે। અહીં તમારે ગ્રાહકનું નામ લખવાનું રહેશે, જે પણ 7, 12 માં આપેલ હોય તે।
પછી અહીં નીચે તમારો સર્વે નંબર લખવાનો રહેશે, જે સર્વે નંબરમાં કનેક્શન લેવાનું છે તે. પછી અહીં તમારે જે પણ ગામમાં કનેક્શન લેવાનું છે તે ગામનું નામ, તાલુકો અને જિલ્લાનું લખવાનું રહેશે અને પિનકોડ લખવાનો રહેશે. પછી તમારા પત્ર વ્યવહારનું સરનામું લખવાનું રહેશે, હાલમાં તમે ક્યાં રહો છો તે સરનામું અહીં તમારે લખવાનું રહેશે. પછી અહીં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ હોય તો ઈમેલ એડ્રેસ અહીં લખવાનું રહેશે. પછી અહીં ખાસ જરૂરી જે તમારે લોડ લખવાનો છે, એટલે કે કેટલા લોડનું કનેક્શન લેવાનું છે તે તમારે અહીં મેન્શન કરવું પડશે. 5 HP, 7.5 HP જેટલાનું કનેક્શન લેવું હોય તે તમારે લોડ અહીં લખવાનો રહેશે. પછી નેક્સ્ટ પેજ ઉપર જઈએ તો આ પેજમાં તમારે કયો ઓળખનો દસ્તાવેજી પુરાવો જોડેલ છે તેના ઉપર તમારે રાઈટ ટિક કરવાનું રહેશે. જેમ કે આપણે આધાર કાર્ડ જોડેલ છે તો આધાર કાર્ડ ઉપર રાઈટ ટિક કરવાનું રહેશે. ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ જે પણ તમે જોડેલ હોય તેના ઉપર રાઈટ ટિક કરવાનું રહેશે. પછી નેક્સ્ટ પેજ ઉપર જઈએ પછી તમે જ્યાં કનેક્શન માંગેલ છે તેના માલિકીના પુરાવો જોડવાનો રહેશે. જે તમે જોડેલ હોય તેના ઉપર રાઈટ કરવાનું રહેશે. જેમ કે આપણે 7/12 હકપત્ર જોડે છે તો તેમાં રાઈટ કરવાનું રહેશે. પછી હાલના સરનામાનો પુરાવો તે તમે કયો જોડેલો છે તેના ઉપર રાઈટ ટિક કરવાનું રહેશે. જેમ કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે જે પણ તમે જોડેલ હોય તેના ઉપર રાઈટ કરવાનું રહેશે. પછી અહીં નીચે 3 પ્રશ્ન આપેલ છે, જેમાં ગ્રાહકના નામે અથવા જે જગ્યાએ તમારે કનેક્શન લેવાનું છે ત્યાં કોઈ પણ પ્રકારની રકમ બાકી નથી ને તે તમારે જણાવવાનું રહેશે. જો રકમ બાકી હશે તો તમને ત્યાં કનેક્શન નહીં મળે, તે રકમ પહેલા તમારે ભરપાઈ કરવાની રહેશે, પછી તમને કનેક્શન મળશે. પછી નેક્સ્ટ પેજ ઉપર જઈએ. હવે અહીં લાસ્ટ પેજમાં તમારે ગ્રાહકની સહી કરવાની રહેશે અને ગ્રાહકનું નામ લખવાનું રહેશે અને તારીખ અને સ્થળ લખવાનું રહેશે. તો આ રીતે તમે A1 ફોર્મ ભરી શકશો. તો ચાલો હવે પછી આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો પછી A1 ફોર્મ ભર્યા પછી બધા જરૂરી ડોક્યુમેન્ટ તેની સાથે જોડી અને જે પણ ઓફિસમાં અધિકારી હોય તેને આપો. પછી ઓફિસના અધિકારી દ્વારા તમારું ફોર્મ અને ડોક્યુમેન્ટ ચેક કરશે અને બધું બરાબર હશે તો તમારું રજીસ્ટ્રેશન કરશે. રજીસ્ટ્રેશન કરશે એટલે તમારી અરજીનો SR નંબર એટલે કે સર્વિસ રિક્વેસ્ટ નંબર આવી જશે. હવે તમારે કેશ બારી પર તમારા SR નંબર ઉપર રજીસ્ટ્રેશન ચાર્જ ભરવો પડશે. રજીસ્ટ્રેશન ચાર્જ માટે તમારે 200 રૂપિયા ભરવા પડશે. રજીસ્ટ્રેશન ચાર્જ ભર્યા પછી તમને તેની રસીદ આપશે. તે રસીદ તમારે સાચવીને રાખવી પડશે, જે તમને આગળ કામ આવશે. તો આ રીતે A1 ફોર્મ ભરવાનું રહેશે. પછી બધા જરૂરી ડોક્યુમેન્ટ અટેચ કરવાના રહેશે અને પછી તમારા SR નંબર ઉપર તમારે રજીસ્ટ્રેશન ચાર્જ ભરવાનો રહેશે 200 રૂપિયા. એટલે તમારી ખેતીવાડી કનેક્શન માટેની અરજી કમ્પ્લીટ થઈ જશે. તો હવે જોઈએ કે આગળની પ્રોસેસ શું છે. હવે રજીસ્ટ્રેશન ચાર્જ ભર્યા પછી તમારી અરજી થઈ ગઈ છે એટલે હવે થોડા દિવસોમાં તમારા ઓફિસના અધિકારી તમારા ખેતરે આવશે અને તમારા ખેતરનો સર્વે કરશે. જેમાં તે જોશે કે તમારું ખેતર ક્યાં આવ્યું છે, નજીકમાં વીજ લાઈન ક્યાં છે જ્યાંથી તમારી લાઈન નાખી શકાય, પોલ અને TC ક્યાં નાખવા, તમારા કનેક્શન માટે કેટલો ખર્ચ આવશે વગેરે બાબતનું સર્વે કરશે અને તેનો નકશો બનાવશે. હવે ખાસ ટીપ, જ્યારે પણ કોઈ અધિકારી સર્વે કરવા આવે તમારા ખેતરે તો તમારે ખાસ હાજર રહેવું. તો તમે ખેતર વિશે અધિકારીને માહિતી આપી શકો કે તમારે ક્યાંથી લાઈન લેવાની છે, ક્યાં તમારે TC નાખવું છે વગેરે બાબત વિશે તમે તેને જણાવી શકો છો. હવે સર્વે થઈ ગયા પછી ઓફિસ દ્વારા FQ તૈયાર કરવામાં આવે છે. FQ એટલે ફિલ્મ કોટેશન, જેમાં વીજ કનેક્શન માટે આવનાર કુલ ખર્ચનું બિલ હોય છે. જે FQ ની રકમ તમારે કેશ બારીએ ભરવી પડશે, જેની રસીદ પણ તમને આપશે. FQ ની રકમ ભર્યા પછી તમારી ઓફિસ દ્વારા તમારા પોલ ઉભા કરશે, લાઈન નાખશે, TC લગાડવાનું કામ શરૂ થશે. એટલે FQ ની રકમ ભરવી ફરજિયાત છે, પછી તમારું લાઈન કામ ચાલુ થશે અને તમારે મીટર આવશે. તો ચાલો FQ મારી પાસે એક છે તે તમને બતાવી દઉં કે FQ કઈ રીતે હોય છે. તો આ છે FQ, જેમાં ગ્રાહકનું નામ લખેલ હોય છે, ગ્રાહકનું સરનામું લખેલ હોય છે, તમારો SR નંબર લખેલો હોય છે અને કેટલું પેમેન્ટ કરવું તે રકમ લખેલ હોય છે. હવે તમે જેટલા કનેક્શનનું લોડ માંગ્યું હશે તે પ્રમાણે તમારે પેમેન્ટ કરવાનું રહેશે. હવે કેટલા લોડમાં કેટલું પેમેન્ટ કરવાનું થશે તે બાબતનો વિડીયો હું થોડા ટાઈમની અંદર બનાવીશ, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો FQ નું પેમેન્ટ થઈ ગયા પછી તમારી લાઈન ઊભી થશે, TC ઊભું થશે, બધું તમારું સ્ટ્રક્ચર ઊભું થઈ જશે. હવે લાઈન અને TC ઇન્સ્ટોલ થઈ ગઈ પછી તમારે ટેસ્ટ રિપોર્ટ ભરવાનો થશે. જેના માટે તમારે કોઈ પણ ગવર્મેન્ટ માન્ય કોન્ટ્રાક્ટર પાસે તમારે ટેસ્ટ રિપોર્ટ ભરવાનો રહેશે. જેમાં કોન્ટ્રાક્ટર તમારા ખેતરે આવશે અને ચેક કરશે કે તમારી મોટર બરાબર છે કે નહીં, સેફટી માટે ELCB લગાડે છે કે નહીં વગેરે ચેક કરશે અને બધું બરાબર હશે તો ટેસ્ટ રિપોર્ટ ઉપર તેના સહી અને સિક્કા કરી આપશે. અને પછી તમારે તે ટેસ્ટ રિપોર્ટ લઈ અને તમારી ઓફિસે સબમિટ કરવાનો રહેશે. અને ટેસ્ટ રિપોર્ટ પેટે તમારે 20 રૂપિયા ચાર્જ ભરવાનો રહેશે, જે તમારે કેશ બારીએ ભરવાનો રહેશે અને તેની રસીદ પણ તમને આપશે 20 રૂપિયાની ટેસ્ટ રિપોર્ટની. તો ટેસ્ટ રિપોર્ટ ભર્યા પછી તમારી અરજીની પ્રોસેસ કમ્પ્લીટ થઈ જશે અને ઓફિસ દ્વારા તમારા મીટર લગાડવાની પ્રોસેસ ચાલુ કરશે. તો આ રીતે તમારે નવું ખેતીવાડીનું કનેક્શન આવી જશે. તો ચાલો ફરી એકવાર જોઈ લઈએ કે શું પ્રોસેસ ફોલો કરવાની હોય છે નવા કનેક્શન માટે. સૌપ્રથમ તમારે ઓફિસે જવું પડશે અને A1 ફોર્મ ભરવું પડશે. ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડવાના થશે. પછી તમારો રજીસ્ટ્રેશન ચાર્જ ભરવાનો થશે. પછી ખેતરે સર્વે માટે GB ના અધિકારીઓ આવશે.
પછી FQ આપશે, તે FQ ભરવાનો રહેશે. પછી તમારે ટેસ્ટ રિપોર્ટ ભરવો પડશે, એટલે તમારી અરજી કમ્પ્લીટ થઈ જશે અને મીટર લગાડવામાં આવશે. તો આ હતી નવા ખેતીવાડી કનેક્શન લેવા માટેની સંપૂર્ણ પ્રોસેસ. તો કંઈ પણ ન સમજાય અથવા કંઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટમાં જણાવી શકો છો, અથવા અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમે અમને ફોલો કરી શકો છો અને ત્યાં પર ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. તો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો, જેથી તે પણ જાણી શકે કે નવું કનેક્શન કઈ રીતે લેવું. અને આવા જ જીબી ને લગતા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરો અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in ની મુલાકાત કરો. અને ટૂંકમાં નવી માહિતી મેળવવા માટે અમારે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર અમને ફોલો કરો @gbguru ઉપર, જ્યાં પર તમને નવી માહિતી મળતી રહેશે. અને તમે મને પણ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર ફોલો કરી શકો છો, જેની આઈડી નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે અને સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. થેન્ક યુ.